હાલ રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની મેડિકેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। ડોક્ટર અમિત વસાણી સામે દર્દીના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમની બેદરકારીથી મહિલાનું જીવન બરબાદ થયું છે। તાવની સારવાર માટે મેડિકેર હોસ્પિટલ ગયેલી મહિલા દવાના હેવી ડોઝ આપવા શરીર પરથી તમામ વાળ ખરી ગયા હતા તેમજ શરીર પરથી ચામડી ઉખડવા લાગી હતી। અમિત વસાણી સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે હોસ્પિટલની સારવારને કારણે હવે પરિણીત મહિલાની જિંદગી બરબાદ થઈ છે। તાવની સારવાર માટે દાખલ થયેલા મહિલાને સારવાર દરમિયાન ઇન્જેક્શન અને દવાની હેવી ડોઝ આપતા મહિલાના વાળ ખરી ગયા છે તેમજ શરીર પરની ચામડી પણ ઉખડી ગઈ છે। આ ઉપરાંત મહિલાને ડાયાબિટીસની બીમારી પણ આવી ગઈ છે। ભોગ બનનાર મહિલા હિનાબા જાડેજાએ જણાવ્યું હતું કે અમે અન્ય ડોક્ટરને કન્સલ્ટ કરતા હવે ડોક્ટર અમિત વસાણીની તમામ દવાઓ તાત્કાલિક બંધ કરાવી હતી। મેડિકેર હોસ્પિટલમાં 25 લાખથી વધુનું બિલ વસૂલ્યું અને સામે જીવનભરનું દુઃખ મળ્યું છે। તો મહિલાના પતિ દિલીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે હવે વર્ષ 2024માં અમે જિલ્લા કલેક્ટર, SP, આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છતાં ડોક્ટર સામે કોઈ કાર્યવાહી થઈ નથી। આરોગ્ય મંત્રીને રજૂઆત બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે પીડિત અને ડોક્ટર બંનેને સાંભળ્યા હતા। તો ગુજરાત મેડિકલ કાઉન્સિલે પીડિત પરિવારને હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો। ડોક્ટરને ઠપકો આપ્યાનો ગુજરાત મેડિકલ કાઉન્સિલે પીડિત પરિવારને જવાબ આપ્યો હતો। ડોક્ટર અમિત વસાણી સામે પોલીસ ફરિયાદ કરી ન્યાય માટે મહિલાના પરિવારની માંગ કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।